નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। આજે બુધવારે જે ઘટનાઓ બની તેના તરફ આપણે સવારે દ્રષ્ટિપાત કર્યો। કચ્છમાંથી 1100 કરોડનું હેરોઇન કોકેઇન મળી આવ્યું છે। આ સમાચારો હજુ લોકો સમક્ષ પહોંચે ત્યાં જ અત્યારે અમદાવાદથી એક નવા સમાચાર જાણવા મળી રહ્યા છે, જેમાં ગુજરાતના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં તથ્ય પટેલને આખરે આજે 3 વર્ષ બાદ જામીન મળ્યા છે। આ રેગ્યુલર જામીન છે। તથ્ય પટેલ 3 વર્ષ બાદ આ સમગ્ર પ્રકરણમાં હવે રેગ્યુલર જામીન પરથી બહાર આવશે। સાથોસાથ ભાવનગરની વાત કરીએ તો આવતીકાલે ભાવનગર શહેરના નવા મેયરની નિયુક્તિ થવાની છે। નામો અનેક ચર્ચામાં છે, જ્ઞાતિવાદ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે। એક વસ્તુ ફાઇનલ છે કે મહિલા મેયર બનવાના છે। જે ભાવનગરમાં અગાઉ જૂથવાદ હતો તે જૂથવાદ હવે રહ્યો નથી। હવે બંને ધારાસભ્યો એક થઈ ગયા છે અને સંયુક્ત રીતે નામો આપી રહ્યા છે પ્રદેશમાં। એટલે હવે કોઈ એવી વાત નથી આવતી કે ફલાણાના માણસ, પરંતુ જે સંકલન કરીને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે, જ્ઞાતિવાદ સમીકરણો પશ્ચિમ અને પૂર્વ વિધાનસભા મતક્ષેત્રમાં ક્યાં કોને સાચવવા, કઈ જ્ઞાતિને કઈ રીતનું પ્રાધાન્ય આપવાથી શું ફાયદો થઈ શકે, તે તમામ બાબતો અત્યારે જોવામાં આવે છે। આ પરિસ્થિતિમાં આવતીકાલે ભાવનગર શહેરના પ્રથમ મેયર, પ્રથમ નાગરિક કોણ બને છે તે જોવાનું રહે છે। સાથોસાથ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાની નિયુક્તિ થશે। અગાઉ દંડક બાબતમાં થોડો ક્રેઝ હતો, પણ હવે દંડકને ગાડી મળતી નથી, એટલે દંડક બાબતમાં હવે બહુ એટલો બધો ક્રેઝ નથી રહ્યો, પરંતુ તેમ છતાં દંડકની નિયુક્તિ આવતીકાલે જ થઈ જશે। આ સમાચારોની સાથે અત્રે એક વાત મહત્વપૂર્ણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે જે અનુરોધ કર્યો છે, ત્યારે ગઈકાલે અમદાવાદના મેયરે એક દિશાશૂન્ય અને મહત્વપૂર્ણ એવો નિર્ણય કર્યો અને તે નિર્ણય અન્ય તમામ મહાપાલિકાના મેયર અને પદાધિકારીઓએ સંદેશાત્મક રીતે અપનાવવા જેવો છે। તેમણે સરકારી તમામ વાહનોનો ઉપયોગ કરવાની ના પાડી છે અને પોતે પોતાના ઘરેથી જ અને પોતાના વાહનમાં જ તમામ વ્યવહાર કરશે તેવું કહ્યું છે। ત્યારે ભાવનગરમાં જે નવા મેયર બને છે, સ્ટેન્ડિંગ કમિટીના જે નવા ચેરમેન બને છે, તે લોકો સરકારી ગાડીઓ વાપરે છે કે કેમ, અથવા તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી છે તે અપીલને અનુસરીને પ્રાથમિક તબક્કે માનો કે એવો કોઈ નિર્ણય કરે કે બહારગામ જવાનું હોય, ગાંધીનગર જવાનું હોય, ત્યારે સરકારી ગાડીનો ઉપયોગ ન કરે, માત્ર ભાવનગર શહેરના કોઈ કાર્યક્રમ હોય, ત્યાં હોદ્દાની રૂએ જવાનું હોય તો સરકારી ગાડીનો ઉપયોગ કરે, તે વસ્તુ વ્યાજબી છે। પરંતુ બહારગામમાં સરકારી ગાડીનો ઉપયોગ ન થાય અને પેટ્રોલ અને ઈંધણની બચત થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ, તેવી પણ એક વાત બહાર આવી છે।